જે અધિકારીઓ ભ્રષ્ટ છે, જે અધિકારીઓ પ્રજાનું કામ નથી કરતા, પ્રજાને ગેરમાર્ગે દોરે છે, એમના માટે આજે સ્ટીલના કેડા છે. આવતીકાલે એની કરતા પણ ભયંકર શબ્દ વાપરીશ. અમે કાઠિયાવાડી છીએ, અતિથિ દેવો ભવ. આ અમારા લોહીની અંદર છે. અમારે ત્યાં આંગણે આવે ને, અમારો દુશ્મન આવે ને, કોઈ ચા પાણી કર્યા વગર નહીં જવા દઈએ. હર્ષભાઈ પાસે સમય નહોતો, બાકી જોડે જમવાનું હતું. આ વરસાદ આવવા પાછળનું કારણ ભ્રષ્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ખાસ કરીને સિટકો કંપનીના ભ્રષ્ટ અધિકારીઓ અને જે સ્ટીલના કિલ્લાવાળો જે વાત આપણે 8 તારીખે થઈ હતી એ આજે પણ યથાવત છે અને આવતા દિવસોમાં પણ મારી યથાવત જ રહેશે. હર્ષભાઈએ આવીને કોઈ ફાકા ફોજદારી નથી કરી. તે અહીંયા કલેક્ટરની ટીમ, મામલતદારની ટીમ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, ફાયરની ટીમે આવીને તાત્કાલિક સફાઈ કરી છે. હર્ષભાઈએ જે રાહત પેકેજ આપવાની છે એમની અમારી પાસે માર્ગદર્શન લીધું અને એમનું જિલ્લા કલેક્ટર લેવલની બધી ટીમ બેઠી હતી, અમારી જોડે વાતો શેર કરી અને બીજું શું શું સુરત શહેર માટે થઈ શકે એવું અમને એક વેપારી તરીકે પૂછ્યું. એના માટે પણ અમે પોઝિટિવ છીએ. આ સિટકો કંપની કે જેમાં માનવતા નામનું એક ટપકું પણ નથી, એ સિટકો કંપની આજે અહીંયા સ્લેબ ભરવા આવે છે. વિકાસનું કામ છે, કરે પણ અમને વાંધો નથી. છેલ્લા 2 વર્ષથી આ લોકો પાટિયા મારીને બેઠા છે, કોઈ કામ કરતું નથી. આ પાણી ભરાવાનું માત્ર અને માત્ર એક જ કારણ હતું. એ કારણ છે સિટકો કંપની દ્વારા જે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. ફરી એકવાર ભ્રષ્ટ અધિકારીઓને પણ પગે લાગુ છું. હજી ચોમાસું ચાલુ છે, ચોમાસું ચાલુ છે, આ શબ્દ યાદ રાખજો. પાછી સુરતને ડૂબાડવા માટે તમે લોકો તૈયાર નહીં રહેતા અને તમારી ભ્રષ્ટ અધિકારી ઉપર જે સ્ટીલના કીડાનો જે સિમ્બોલ લાગી ગયો છે એ ઉખેડવા માટેનો રાત દિવસ 24 કલાક કામ કરીને જે પણ વરસાદી પાણીના નિકાલની ગટરો છે તે સાફ કરાવો અને જ્યાં પણ તમને જે પણ કામ અટકે તે સરકાર સુધી અવાજ કરો અને તમારું જે આ સ્ટીલના કીડાનું લેબલ છે એ કાઢો. 7 તારીખે સુરતમાં ભારે વરસાદ થયો હતો ને તેના કારણે આખું સુરત પાણીમાં ડૂબી ગયું હતું અને 8 તારીખે એક કાકા વિડીયો વાયરલ કરે છે. એ વિડીયોમાં અધિકારીઓને ભૂલ ગણાવીને તેમને સ્ટીલના કીડા પર એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે. બીજા જ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ કાકાની મુલાકાત લે છે અને ત્યારબાદ કાકા એમનું સ્ટેટમેન્ટ બદલે છે અને એવું કહે છે કે ઇતિહાસમાં ક્યારેય કામ ન થયું એ પ્રકારનું કામ તંત્ર દ્વારા થયું છે. 9 તારીખે જ્યારે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે મીટિંગ હોય છે ત્યારે પણ કાકાને બોલાવવામાં આવે છે અને કાકા સાથે વાત કરે છે અને ત્યારે પણ કાકા તંત્રનો સારો પ્રતિસાદ હોય એ પ્રકારની વાત કરે છે. જ્યારે હર્ષ સંઘવી ગાંધીનગર પહોંચે છે ત્યારે કાકા ફરી એકવાર વિડીયો વાયરલ કરે છે અને અધિકારીઓ ઉપર બૂમો પાડે છે અને અધિકારીઓ ઉપર આક્ષેપ કરે છે કે સિટકો કંપની દ્વારા જે રોડ બની રહ્યો છે અને જે પુલ બની રહ્યો છે તેના કારણે જે નુકસાની થઈ રહી છે અને તેના કારણે વરસાદનું પાણી બધી દુકાનોમાં ભરાયું હોય તેવું લાગી રહ્યું છે. આપણે આ કાકા સાથે વાત કરીએ કે કાકા કહેવા શું માંગે છે. જી કાકા, શું નામ છે આપનું? મારું નામ ગઢિયા મહેશ છે. મહેશભાઈ, તમે પહેલા એક સ્ટેટમેન્ટ આપેલું હતું અને અધિકારીઓને સ્ટીલના કીડા પડે એ પ્રમાણે કહેલું હતું અને ત્યારબાદ બીજા જ દિવસે તમે હર્ષ સંઘવી સાથે ચાની ચુસ્કી માણો છો અને એમ કહો છો કે જે ઇતિહાસમાં કામ ન થયું હોય એ રીતના કામ થયું છે. તો આ મુદ્દે અને ફરીવાર તમે જ્યારે હર્ષ સંઘવી સાથે મીટિંગ કરો છો અને મીટિંગમાં સર્કિટ હાઉસ ખાતેથી ફરીવાર વિડીયો વાયરલ કરો છો કે તંત્રએ બહુ સારું કામ કર્યું, મદદ કરી રહ્યા છે અને આજે પાછું ફરીવાર તમે એવો વિડીયો વાયરલ કરો છો કે અહીંયા જે પુલ બની રહ્યો છે તેના કારણે પાણી અંદર આવ્યું અને તમને નુકસાન. તો આ બાબતે તમારું શું કહેવું છે? કેમ કે એકવાર તમે એવું કહો છો કે અધિકારીઓને સ્ટીલના કીડા પડે અને બીજી બાજુ તમે એવું કહો છો કે જે અધિકારીઓ છે એના કારણે જ આ બધું થયું છે. તો શું કહેવા માંગો છો? સૌ પ્રથમ તો હું એવું કહીશ કે બધા મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાચું ખોટું જે બી ચલાવીને મને આખા ગુજરાતમાંથી પોઝિટિવ રિવ્યુ બી એટલા આવે છે અને નેગેટિવ રિવ્યુ બી એટલા બી આવે છે. એટલે જે મિત્રો મને મારું મોરલ ને સાચવી રહ્યા છે એ બધા મિત્રોનો આપના માધ્યમથી આભાર માનીશ અને જે મિત્રો મારું મોરલ તોડી રહ્યા છે એ મિત્રોનો દિલથી ડબલ આભાર માનું છું. હવે વાત આવી 7 તારીખે. 7 તારીખે જે વરસાદી પાણીના હિસાબે અમારા કોમ્પ્લેક્સમાં જે પાણી ભરાયા અને અમારા ધંધાને નુકસાન થયું. વરસાદ દર વર્ષે આવે છે, ચોમાસું હોય, વરસાદ આવવાનો જ છે, પરંતુ આ વરસાદ આવવા પાછળનું કારણ ભ્રષ્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ખાસ કરીને સિટકો કંપનીના ભ્રષ્ટ અધિકારીઓ અને જે સ્ટીલના કીડાવાળો જે વાત આપણે 8 તારીખે થઈ હતી એ આજે પણ યથાવત છે અને આવતા દિવસોમાં પણ મારી યથાવત જ રહેશે. 9 તારીખે હર્ષભાઈ આવ્યા
હર્ષભાઈ આવ્યા, એમનું પરિણામ અમને 110% ચોક્કસ મળ્યું છે. હર્ષભાઈએ આવીને કોઈ ફાકા ફોજદારી નથી કરી. તે અહીંયા કલેક્ટરની ટીમ, મામલતદારની ટીમ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ, ફાયરની ટીમે આવીને તાત્કાલિક સફાઈ કરી છે અને પોલીસની ટીમ, આ દરેક ટીમો આવીને સેમ ટાઈમે જેવા હર્ષભાઈ અહીંયાથી જાય છે અમારી જોડે ચા પીને, એવા સેમ ટાઈમે એ બધી ટીમે અમારું દરેક પ્રકારનું જે કઈ બી સર્વે હતું એ સર્વેની કામગીરી 4 ટીમે પૂરી કરી છે. અને ત્યારબાદ એ જ દિવસે જાણવાજોગ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં રાતના 12:30 સુધી મારા નામ થકી લખાયેલી છે. વરાછા પોલીસ સ્ટેશને આલોકસર ડીવાયએસપી સાહેબે, વાળા સાહેબે, કરપડા સાહેબે, પીએસઆઈ માળી સાહેબે, દરેક નાના મોટા પોલીસ અધિકારીઓએ અમને દરેક લોકોને યશ પ્લાઝા પોદાર અને વરાછા રોડને દિલથી સપોર્ટ કર્યો છે. જે વ્યક્તિ સપોર્ટ કરે છે, જે અધિકારીઓ સપોર્ટ કરે છે, એમના માટે પહેલા પણ મારે વંદન હતું 2 હાથ જોડીને, અને આજે પણ વંદન છે. જે અધિકારીઓ ભ્રષ્ટ છે, જે અધિકારીઓ પ્રજાનું કામ નથી કરતા, પ્રજાને ગેરમાર્ગે દોરે છે, એમના માટે આજે સ્ટીલના કેડા છે. આવતીકાલે એની કરતા પણ ભયંકર શબ્દ વાપરીશ. આ એકદમ દિલથી કહું છું. ત્યાર પછીની વાત આવે છે 3જા દિવસની. 9 તારીખે રાત્રે સર્કિટ હાઉસ ખાતે પોદાર આર્કેટના વેપારીઓ અને યશ પ્લાઝાના વેપારીઓ, અમારા સ્થાનિક યુવા કોર્પોરેટર મહેન્દ્રભાઈ, જેમને પણ હું સેલ્યુટ કરું છું. મહેન્દ્રભાઈને આજના દિવસ સુધી, આજે સવારે પણ ફોન કર્યો છે, એમના જે બીજા આ વિસ્તારના કામો એ કામો મૂકીને અહીંયા અમારા માટે હાજર થાય છે. અને મહેન્દ્રભાઈને પણ સેલ્યુટ છે. અમે લોકોએ સંકલન કર્યું હર્ષભાઈ જોડે 9 તારીખે સર્કિટ હાઉસ છે. હર્ષભાઈએ જે રાહત પેકેજ આપવાની છે એમની અમારી પાસે માર્ગદર્શન લીધું, અને એમનું જિલ્લા કલેક્ટર લેવલની બધી ટીમ બેઠી હતી, અમારી જોડે વાતો શેર કરી, અને બીજું શું શું સુરત શહેર માટે થઈ શકે એવું અમને એક વેપારી તરીકે પૂછ્યું. એના માટે પણ અમે પોઝિટિવ છીએ. વાત આવે છે આજે સવારની. આજે સવારે અહીંયા જે બ્રિજ નિર્માણનું કામ થાય છે, આ સિટકો કંપની કે જેમાં માનવતા નામનું એક ટપકું પણ નથી, એ સિટકો કંપની આજે અહીંયા સ્લેબ ભરવા આવે છે. વિકાસનું કામ છે, કરે, પણ અમને વાંધો નથી. છેલ્લા 2 વર્ષથી આ લોકો પાટિયા મારીને બેઠા છે, કોઈ કામ કરતું નથી. આજે એ લોકો સ્લેબ મારવા આવ્યા. આજે રવિવાર છે, બધા લોકો અહીંયા નાની મોટી ઓફિસની સફાઈ કરે છે. આજે તડકા જેવું વાતાવરણ છે, તો તડકામાં સુકવાઈ ગયેલો માલ પોતાનો બધા સૂકવી રહ્યા છે. ભીનો માલ જે હોય તો તડકામાં સૂકવી રહ્યા છે. અને આ લોકો રસ્તો બંધ કરીને બેઠા છે, સ્લેબ ઉપર ભરે છે પિલરનો, અને ત્યાંથી પાણીનો નિતાર બધો પાછી અમારી પ્રિમાઇસીસમાં આવે છે. એ લોકોને નો બોલવાના શબ્દો બોલીને બંધ કરાવ્યો. વરાછા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો, તાત્કાલિક પોલીસ આવી. મહેન્દ્રભાઈને ફોન કર્યો, મહેન્દ્રભાઈ આવ્યા. અને એ વિડીયોની અંદર, આજનો જે વિડીયો છે, એ વિડીયોની અંદર મેં હર્ષભાઈના પણ કડક શબ્દમાં કીધું. હર્ષભાઈને ત્યાંથી પણ મને ફોન આવ્યો કે મહેશભાઈ, તમારું કામ 100% થશે. આજે હું ગાંધીનગર છું, તમે ચિંતા ના કરો. હર્ષભાઈ પ્રત્યે પણ સહાનુભૂતિ છે મને, આજે પણ છે. પરંતુ વાત એ છે કે તમે લોકો મીડિયા મિત્રો બધા ખોટું લગાડો તો વાંધો નથી, પણ તમે એમ કહો છો કાકા પલટી ગયા, કાકા ગોળ ગોળ કરે છે, કાકા પેલા સ્ટીલ કહેતા હતા, કાકા હવે ચા પીવે છે. ભાઈ, મારે ચા નહીં પીવાની. અમે કાઠિયાવાડી છીએ, અતિથિ દેવો ભવ. આ અમારા લોહીની અંદર છે. અમારે ત્યાં આંગણે આવે ને, અમારો દુશ્મન આવે ને, તો ચા પાણી કર્યા વગર નહીં જવા દઈએ. હર્ષભાઈ પાસે સમય નહોતો, બાકી જોડે જમવાનું હતું. હવે તમારે બીજું કઈ પૂછવું હોય તો પૂછી શકો. આપે આપે જે પ્રમાણે પહેલા દિવસે એવું કીધું હતું, તો અધિકારીઓને સ્ટીલના કીડા. આપણે આ વસ્તુ તમે હર્ષભાઈને કરી હતી, અને હર્ષ સંઘવીને તમે એવું કીધું હતું કે આ જે પુલ બની રહ્યો છે તેના કારણે અમારી દુકાનોમાં પાણી આવ્યું, આ હર્ષ સંઘવીને કીધું હતું. હા, હર્ષભાઈ જોડે ચોખ્ખી વાત થઈ. હર્ષભાઈએ સિટકો વિરુદ્ધની અંદર કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે. જે લીગલ ટીમ હોય છે, લીગલ ટીમ દ્વારા કાર્યવાહી 100% ચાલુ થઈ ગઈ છે, અને કદાચ 2 થી 3 દિવસમાં પરિણામ આવશે. પરંતુ આ જાડી ચામડીના લોકો આજે રવિવારનું એમને ખબર છે પ્રશાસન રજા ઉપર હોય, રવિવારનો ફાયદો ઉપાડીને તમે જોઈ શકો છો અહીંયા એ લોકોએ સ્લેબ ભરવાનું કામ ચાલુ કર્યું. એ લોકો કામ કરે પણ રાત્રિના કામ કરે. રાતના 10 થી સવારે 7 સુધી અહીંયા ઝીરો ટ્રાફિક હોય છે, તો એ સમયે કેમ નથી કામ કરી શકતા? પ્રજાને હેરાન કરવા માટે સિટકો કંપની બનાવવામાં આવી છે. તમે અધિકારીઓને શું કહેવા માંગો છો? હર્ષ સંઘવી સાહેબ આપણા ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે. એ એમનો હોદ્દો પછી છે. પેલા એક વ્યક્તિ છે, એક માણસ છે. દરેક અધિકારી પણ પેલા માનવ છે. તમે પણ મીડિયા મિત્ર પછી છો, પત્રકાર પછી છો, પેલા એક માણસ છો. એક માણસ તરીકે આપણી અંદર માનવતા હોવી જોઈએ કે આપણને ભગવાને આવી સરસ નોકરી અથવા તો આવો સરસ હોદ્દો આપેલો છે, તો એમનો આપણે સારામાં સારો ઉપયોગ કરીએ, અને લોકોને આપણે સારી રીતે એમાં વર્તાવ કરીએ, અને લોકોના જે અટકેલા કામો છે તે પોઝિટિવિટીથી પતાવીએ. નહીં કે ભ્રષ્ટાચાર કરીને કે ભ્રષ્ટ થઈને અથવા તો એસી કેબિનમાં બેસીને લોકોને હેરાન કરીએ. ભ્રષ્ટ અધિકારીઓ માટે
આજે પણ મારો શબ્દ યથાવત છે અને હર હંમેશ યથાવત રહેશે. તમે પ્રથમ દિવસે જે વિડીયો વાયરલ કરેલો હતો એ વિડીયોમાં તમે સ્પષ્ટ કીધું હતું કે અધિકારીઓના પેટમાં સ્ટીલના કીડા પડે, અને બીજા દિવસે તમે વિડીયો હર્ષ સંઘવી સાહેબ સાથે ચા પીતા એવો વાયરલ કરો છો કે તંત્રએ ઐતિહાસિક કામ કર્યું. તો આ ઐતિહાસિક કામ શું હતું? ઐતિહાસિક કામ હતું કે ખરેખર હર્ષ સંઘવી દ્વારા તમને સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી ને તે વાંચી હતી? ખૂબ સરસ. ઘણા મિત્રો આવું કહે છે સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી. હર્ષભાઈ પાસે એવો મને નથી લાગતું કે એવો ટાઈમ હોય, અથવા તો મેં હર્ષભાઈને કીધું બીજે દિવસે જયારે સર્કિટ હાઉસ મળવા ગયા કે હર્ષભાઈ તમારી જોડે ચા પીધી, આખી ગુજરાત મને ગાળો આપે છે. મને કે મહેશભાઈ તમારા સ્ટીલના કીડાના વિડીયોના હિસાબે હર્ષ સંઘવી તમારા કોમ્પ્લેક્સની મુલાકાત લીધી છે, સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી છે, અને તમારા અવાજના હિસાબે સમગ્ર દક્ષિણ ગુજરાતને સહાય મળશે. આ હર્ષભાઈના શબ્દો હતા. તમે હર્ષભાઈને પણ પૂછી શકો છો. આ કોઈ મારા પોતાના શબ્દો નથી. વાત તમે ફરીથી મને જણાવજો. તમારો સવાલ શું હતો? હું ભૂલી ગયો વાત કરવામાં. મેં એમ કહ્યું ઓકે ઓકે, સમજી. હવે તમારું કહેવાનું એમ છે કે પેલા સ્ટીલના કીડા પડતા હતા, બીજા દિવસે પ્રશાસન ને હર્ષ સંઘવીના વખાણ કરું છું ને આજે પણ કરું છું. આજે સવારે મેં એમનો વિડીયો બનાવ્યો કે હર્ષ સંઘવી સાહેબના મામા માસીના થાય છે, બરાબર છે, તો એમની પણ હર્ષ સંઘવી સાહેબે નોંધ લીધી. મહેશભાઈ તમે ચિંતા કરો માં, આપણે કામ ચાલુ થઈ ગયું છે. અને હર્ષભાઈ નું મને હાથ સોપ લાગ્યું કે રાજનીતિના હિસાબે કામ નથી કરતા. અત્યારે જે કામ થઈ રહ્યું છે એ ખરેખર માનવતાદાયી એમના દ્વારા, ફક્ત ને ફક્ત હર્ષભાઈ દ્વારા કામ થઈ રહ્યું છે. હવે વાત આવી કે હર્ષભાઈ આવ્યા અને પ્રશાસનના કેમ વખાણ કર્યા. હર્ષભાઈ આવ્યા, ચા પીધી, ચા પીવાની એની પહેલા અમારે ફાયર લોકો સાફ કરી ગયા. હર્ષભાઈ આવ્યા, કલેક્ટરની ટીમ આવી, સર્વે કરી ગઈ. હર્ષભાઈ આવ્યા, પોલીસની ટીમ આવી, લીગલ અમારી લખાઈ ગઈ, જેથી કરીને અમારા જે ડોક્યુમેન્ટો પડલેલા હોય ફ્યુચરમાં અમને પ્રોબ્લેમ ના થાય. હર્ષભાઈ આવ્યા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો રાત દિવસ અહીંયા લાગીને 99% કચરો આજના દિવસે સાફ થઈ ગયો છે. સુરતમાં બીજા વિસ્તારોમાં હજી ઘણો કચરો પડેલો છે. તમારી દુકાનોમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ શું હતું? અમારી દુકાનોમાં અને અમારા આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વર્ષોથી આવે છે. આના કરતા પણ વધારે વરસાદ ભૂતકાળમાં આવેલો છે, પરંતુ આવા પાણી ક્યારેય નથી ભરાણા. આ પાણી ભરાવાનું માત્ર અને માત્ર એક જ કારણ હતું. એ કારણ છે સિડકો કંપની દ્વારા જે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. એ લોકોએ જે વરસાદી પાણીના ગટરની નિકાલ હોય એ કંઈક ને કંઈક ડેમેજ થયેલી છે, અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકો કંપની બંને લેટર રમતા રહ્યા, અને એટલામાં ચોમાસું આવી ગયું અને એટલામાં પાણી આવી ગયું, અને આ પાણીએ અમને લોકોને રોડ ઉપર લાવી દીધા. અમારી પાસે અત્યારે મરવા સિવાય કોઈ રસ્તો નથી. આશરે આ વિસ્તારની જ વાત કરીએ, પોદાર અને જે આ યસ કોમ્પ્લેક્સ છે એ વિસ્તારમાં આ બે કોમ્પ્લેક્સની વાત કરીએ તો આશરે કેટલા કરોડનું નુકસાન થયું છે, અને આ નુકસાનની ભરપાઈ માટે હર્ષ સંઘવીએ તમને કયા પ્રકારનું આશ્વાસન આપ્યું છે? જે પ્રમાણે અહીંયા પોલીસની ટીમ દ્વારા જે સર્વે થયું છે એમાં જે આંકડા આવેલા છે તે અંદાજિત આંકડા જણાવું છું. અમારો યસ પ્લાઝા કોમ્પ્લેક્સનું અંદાજિત નુકસાન 7.5 થી 8 કરોડ રૂપિયાનું છે, અને પોદાર આર્કેટનું અંદાજિત નુકસાન આંકડો 38 થી 40 કરોડનો મને ધ્યાનમાં છે ત્યાં સુધી આવો કંઈક આંકડો આવેલો છે. હર્ષ સંઘવીએ આપને કયા પ્રકારનું આશ્વાસન આપ્યું છે? કેમ કે કારણ કે તમારે કરોડોનું નુકસાન થયું છે. કરોડોના નુકસાન બાદ સૌથી પહેલા મીટિંગ બાદ હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લીધા બાદ સૌપ્રથમ પોદાર આર્કેટ આવ્યા હતા અને આપની સાથે મુલાકાત લીધી હતી અને આપની સાથે ચા માણી હતી. તો આ બાબતે હર્ષ સંઘવીનું શું કહેવું છે, અને હર્ષ સંઘવી કેટલા સમયમાં આ તમને લોકોને રાહત પેકેજ આપી શકે? મને એવું લાગે છે મેં જે દિવસે 9 તારીખે અમે લોકોએ જયારે સંકલન કર્યું હતું સર્કિટ હાઉસ પર, ત્યારે જે પ્રમાણે મારે હર્ષભાઈ જોડે વાત થઈ હતી, ત્યારે હર્ષભાઈની જે વાત ઉપરથી મને એવું લાગે છે કે વિથિન અ વીક, એટલે કે હવે 5 દિવસની અંદર આ પેકેજ જાહેર થઈ જવું જોઈએ. તમારું જે પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અત્યારમાં પણ તમે સિડકો કંપની વિરુદ્ધ બોલી રહ્યા છો કે એમના દ્વારા થયું છે. હર્ષ સંઘવીએ એમના વિરુદ્ધ જે કાર્યવાહી કરી છે એનાથી તમે ભવિષ્યમાં સંતુષ્ટ હશો કે તમારે કયા પ્રકારની માંગણીઓ છે? હવે કાર્યવાહી કરી છે, એમનું રિઝલ્ટ શું આવે છે, રિઝલ્ટ આવ્યા બાદ જ આ જણાવી શકું તમને. અધિકારીઓને તમે શું કહેવા માંગો છો? આજ રોજ તારીખ 12/7/2026 છે. જમાવટ મીડિયા માધ્યમથી હું સુરત શહેરના તમામ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને લાગતી વળગતી એજન્સીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું. ભ્રષ્ટ અધિકારીઓને પણ પગે લાગુ છું. ફરી એકવાર ભ્રષ્ટ અધિકારીઓને પણ પગે લાગુ છું. હજી ચોમાસું ચાલુ છે, ચોમાસું ચાલુ છે, આ શબ્દ યાદ રાખજો. પાછી સુરતને ડુબાડવા માટે તમે લોકો તૈયાર નહીં રહેતા, અને તમારી ભ્રષ્ટ અધિકારી ઉપર જે સ્ટીલના કીડાનો જે સિમ્બોલ લાગી ગયો છે એ ઉખેડવા માટેનો
રાત દિવસ 24 કલાક કામ કરીને જે પણ વરસાદી પાણીના નિકાલની ગટરો છે તે સાફ કરાવો અને જ્યાં પણ તમને જે પણ કામ અટકે ત્યાં સરકાર સુધી અવાજ કરો અને તમારું જે આ સ્ટીલના કીડાનું લેબલ છે એ કાઢો. ચોમાસું હજી બાકી છે, ના કરે નારાયણ ને ફરી પાછું અમારે પાછી આ પરિસ્થિતિ ભોગવવી પડે. માત્ર એક જ દિવસના વરસાદમાં સુરતની આ સ્થિતિ થઈ છે. એક વસ્તુ સમજીએ કે 3 દિવસ સતત વરસાદ આવે તો કયા પ્રકારની સ્થિતિ થાય ને કેટલું નુકસાન થઈ શકે, તમારા મતે શું કહેશો? 3 દિવસ વરસાદ આવે ને સાહેબ તો અહીંયાથી 2 કિલોમીટરમાં અશ્વિની કુમાર સ્મશાન ગૃહ છે, ત્યાં જવા સિવાય કોઈ રસ્તો રહેશે નહીં અમારી પાસે. આ સત્ય હકીકત છે. અને જે અધિકારીઓ સ્ટીલના કીડા પડે એ પ્રમાણે તમે કીધું છે, તમને કોઈ પોલિટિકલ પ્રેશર કે દબાવ આવ્યું છે કે તેના કારણે તમે સ્ટેટમેન્ટ ફેરવું હોય? સાહેબ તમે પોતે જ જજ કરી શકો છો. તમે છેલ્લી અડધો પોણો કલાકથી મારી જોડે ઊભા છો, તમને એવું લાગી રહ્યું છે કે હું કોઈ પ્રેશરમાં આવી જાઉં એવું? અને હર્ષભાઈ એકદમ સોફ્ટ પર્સન છે. પ્રેશર શબ્દ એની પાસેથી એમને મહેશભાઈ સિવાય વાત નથી કરી અને મારી જોડે એકદમ હું એમનો ભાઈ હોઉં એવી રીતે જ મારી જોડે એકદમ વિનમ્રતાથી વાત કરી છે. મહેન્દ્રભાઈ કે કોઈ તમને પ્રેશર કર્યું કે ફોન આવ્યા, કોઈના ફોન આવ્યા તમને, કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે આ એજન્સીના કે એસોસિએશનના પ્રમુખના કે અધિકારીઓના ફોન આવ્યા કે તમે આ શું કામ બોલ્યા છો, તમારું સ્ટેટમેન્ટ પાછું લો, તમે માફીનો વિડીયો બનાવો, એવો કાંઈ તમારો અનુભવ થયો છે? નહીં. મહેન્દ્રભાઈ, સુરતમાં 120 કોર્પોરેટર અંદાજિત છે. 120 કોર્પોરેટરમાં ઘણા સારા મિત્રો હશે, હું કોઈને ખરાબ નથી કહેતો, પરંતુ મહેન્દ્રભાઈ દેસાઈ વોર્ડ નંબર 5, મારો ત્યાં વોટિંગ પણ નથી. મારું વોટિંગ વોર્ડ નંબર 2 મોટા વરાછામાં છે. મારું વોટિંગ નથી, મારું ઓફિસ બિલ્ડિંગ મારું વોર્ડ નંબર 5માં છે. એમ છતાં પણ મહેન્દ્રભાઈ દેસાઈને અડધી રાતનો હોકારો કહેવાય ને એવી વ્યક્તિ છે. મહેન્દ્રભાઈ દેસાઈ ગાંધીનગર સુધી જવા જોઈએ અને અમારા વિસ્તારના ધારાસભ્ય ભવિષ્યમાં બનવા જોઈએ એવી વ્યક્તિ છે. કોઈ દાબ દબાણ વાળી વાત જ નથી. હવે હું આ શબ્દ વાપરું છું તોય પાછા ઘણા લોકોને નહીં ગમે કે તમે તો એના ખોળે બેસી ગયા, તમે તેના વખાણ કરો છો. પાછું આ બધું હું બોલું છું તો એ પાછા મીડિયા મિત્રો કટ કરીને બતાવે છે. એટલે કઈ વાંધો નહીં, મીડિયા મિત્રો હતા તો અમારો અવાજ સરકાર સુધી પહોંચ્યો. એટલે ફરી એકવાર મીડિયા મિત્રોનો આભાર. અને સ્ટીલના કીડા યથાવત છે, યથાવત રહેશે. ભૂતકાળમાં પણ હતા, અત્યારે વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.